અમદાવાદ શહેરમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। આજે અમદાવાદની 15થી વધુ નામાંકિત શાળાઓને ધમકી ભર્યા ઈમેલ મળતા સમગ્ર શિક્ષણ જગતમાં ફફડાટ ફેલાયો છે। પાલડી સ્થિત જાણીતી દિવાન વલ્લુભાઈ શાળાને પણ આવો ધમકી ભર્યો મેલ મળતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। અમદાવાદની જે વિવિધ સ્કૂલો છે તેમાં બોમ્બની છે તે મેલ દ્વારા ધમકી મળી રહી છે, ત્યારે શહેરની જે 15 જેટલી સ્કૂલો છે તેમાં આ પ્રકારની જે મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે, જેને પગલે જે શાળામાં છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવેલી જે દિવાન વલ્લુભાઈ શાળા છે તે શાળામાં પણ આ પ્રકારની છે તે ધમકી મળતા તંત્ર દ્વારા છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ફાયરની જે ટીમ છે તે પણ સ્ટેન્ડ બાય છે, તો અંદર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને જે પોલીસ તંત્ર છે તે ચેકિંગ કરી રહ્યું છે કે ક્યાંય જે બોમ્બ કે અન્ય કોઈ વસ્તુ તો છે કે નહીં ને। અમદાવાદ શહેરમાં અગાઉ પણ ગાંધીનગર લોકસભામાં આવતી જે શાળા છે તેને આ પ્રકારની છે તે ધમકી મળી હતી, ત્યારે હવે તંત્ર આ પ્રકારની ધમકી ક્યાંથી આવે છે સમગ્ર મામલે ચેકિંગ કરી રહ્યું છે। ખાસ મહત્વની બાબત એ છે કે જે શાળાઓમાં હાલ પરીક્ષા ચાલી રહી છે, ત્યારે કેટલીક શાળાઓમાં તો વિદ્યાર્થીઓ અધૂરી પરીક્ષાએ બહાર નીકળી ગયા હતા અને વાલીઓ છે તે ચિંતિત થઈને છે તે પોતાના બાળકોને લેવા આવ્યા હતા।